હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો પાઉંભાજી તો બધાના ઘરમાં બનતી હોય છે અને લગભગ બધાને પાઉંભાજી ખૂબ જ ભાવતી હોય છે. પણ આપણે જ્યારે ઘરે પાઉંભાજી બનાવી છે ને તો આપણે બહાર જેવી પાઉંભાજી નથી બનતી હોતી. તો હું આજે પાઉંભાજીનો એ રીતનો તમારી સાથે વિડીયો શેર કરીશ અને તમે જો આ રીતના પાઉંભાજી બનાવશો ને તો એકદમ સરસ બહાર જેવી જ પાઉંભાજી બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે આપણે ભાજી માટે પહેલાં શાકભાજી લઈ લઈશું આ રીતના. હવે અહીંયા મેં બટેકા, ફ્લાવર, વટાણા અને સરસ રીંગણા આવે છે સિઝનના મીઠા, તો એક રીંગણું આપણે છાલ કાઢીને લીધું છે અને થોડાક કેપ્સિકમ અને થોડાક આપણે બીટ સમારેલા લીધા છે. હવે તમારી પાસે જે પણ વેજીટેબલ અવેલેબલ હોય ને એ તમે આમાં ભાજીમાં નાખી શકો. હવે આપણે બધા જ શાકભાજીને પહેલાં તો સારી રીતના આપણે કુકરમાં નાખી અને ધોઈ લેશું અને પછી આપણે એમાં પાણી અને થોડુંક આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે પહેલાં થોડુંક મીઠું નાખીશું અને આગળ આપણે જે રીતનું થોડુંક વધારે મીઠું જોશે ને એ રીતનો આપણે ઉપયોગ કરશું એમ મીઠાનો. હવે આપણે સરસ કુકરને બંધ કરી અને આપણે પહેલાં બધું જ શાકભાજી સરસ આપણે બાફી લઈશું આ રીતના. હવે આપણે અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે આપણે જેટલું જે ક્વોન્ટિટીમાં આપણે પાઉંભાજી બનાવતા હોય ને જેટલી આપણે ઘાટી અથવા તો સ્ટીક રાખીએ ને એ રીતનું આપણે પહેલાં જ પાણી નાખી દેવાનું છે. આ પાછળથી પાણી નથી નાખવાનું. હવે આપણા શાકભાજી એકદમ સરસ બફાઈ ગયા છે ને તો આપણે પહેલાં શાકભાજીને એકદમ સરસ પહેલાં મેશ કરી લઈશું. હવે આપણે અહીંયા બીટ નાખ્યું છે ને એટલે આપણે પાઉંભાજીનો કલર એકદમ સરસ મસ્ત આવશે એમ લાલ ચટાકેદાર. હવે આપણે કડાઈમાં થોડુંક તેલ અને થોડુંક બટર લેશું. આની જગ્યાએ તમારે જો ખાલી બટરમાં વઘારવીને ભાજી તો પણ તમે વઘારી શકો. તેલ અને બટર ગરમ થઈ જાય પછી આપણે જીરું અને હિંગથી વઘાર કરી લઈશું અને ઝીણી સમારેલી ડુંગળી એમાં નાખી દઈશું. એકદમ આપણે ડુંગળી ખાલી 1 થી 2 મિનિટ માટે હલાવી અને સતળાઈ જાય પછી આપણે આદું અને લસણની પેસ્ટ નાખી દઈશું અને ઝીણા સમારેલા આપણે ટમેટાં નાખી દઈશું. એ ટમેટાં આપણે થોડાક જે અત્યારે દેશી ટમેટાં આવે છે ને એ તમે નાખશો ને એટલે ભાજીનો એકદમ સરસ ટેસ્ટી સ્વાદ આવશે, એકદમ બહાર જેવો. હવે આપણે એને ઢાંકી અને ખાલી 2 મિનિટ માટે એને રહેવા દઈશું એટલે એકદમ સરસ ટમેટાં અને આપણી ડુંગળી એકદમ સરસ ચડી જાય. અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું છે કે ડુંગળી અને ટમેટાં એકદમ સરસ ચડી જાય ને પછી જ બધાય મસાલા કરવાના છે. આપણે હળદર, ધાણા જીરું પાવડર, જે રીતની તીખાશ જોતી હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર, ગરમ મસાલો, 2 મોટી ચમચી જેટલો પાઉંભાજી મસાલો, સ્વાદ અનુસાર મીઠું નાખી અને બધા જ મસાલાને આપણે સારી રીતના આપણે મિક્સ કરી લઈશું. પછી આપણે બાફીને મેશ કરેલા શાકભાજી આપણે એમાં નાખી દઈશું અને અહીંયા આપણે ગેસની ફ્લેમ સાવ લો કરી અને એકદમ સરસ આપણે બધું મિક્સ કરી અને એકદમ ભાજીને આપણે પહેલાં ઉકળવા દઈશું આ રીતે. હવે આપણે જે રીતની ખટાશ જોતી હોય ને એ રીતનું આપણે ઉપરથી લીંબુ નીચોવી લઈશું આ રીતના. હવે અહીંયા તમે થોડી ખાંડ પણ નાખી શકો. અહીંયા મેં ખાંડ સ્કીપ કરી છે. હવે આ રીતની આપણે ભાજી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી બહાર જેવી જ ટેસ્ટી પાઉંભાજી તૈયાર થઈ છે. તો ઉપરથી આપણે કોથમીર નાખી દઈશું. હવે આપણે મસાલા પાઉં બનાવી લઈશું. તો તેના માટે મેં એક તવામાં થોડુંક બટર, થોડુંક લાલ મરચું પાવડર અને થોડીક કોથમીર નાખી છે અને હવે આ રીતનો આપણે 2 સાઈડ એકદમ સરસ મસાલા પાવ આપણું શેકી અને તૈયાર કરી લઈશું. આ રીતના એકદમ સરસ તમારે જે રીતનું ક્રિસ્પી જોતું હોય ને એ રીતનું તમે પાઉં શેકી અને તૈયાર કરી શકો. હવે આપણા મસાલા પાઉં અને ભાજી તૈયાર થઈ ગઈ છે. તો આપણે બહાર જે રીતના સર્વ કરે ને એ રીતના આપણે પ્લેટમાં આપણે પાઉંભાજીને સરસ આ રીતના સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી પાઉંભાજી એકદમ સરસ લાલ ચટાકેદાર જેવી બહાર મળે ને એવી જ તૈયાર થઈ છે. તમે આ રીતના જો પાઉંભાજી બનાવશો ને તો એકદમ સરસ બહાર જેવો જ ટેસ્ટ લાગશે. તો તૈયાર છે આપણી પાઉંભાજી, એકદમ બારે હોટલમાં લારીમાં મળે તેવી. તો આ શિયાળાની સિઝનમાં એકદમ સરસ બધા શાકભાજી આવે છે. તો તમે પણ આ રીતના જો એકવાર પાઉંભાજી બનાવશો ને તો બહારની પાઉંભાજી પણ તમે ભૂલી જશો. તો જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.